નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ જામ્સ રાઠોડ. આજે એક ખૂબ બેંક ને સંબંધિત એક વિડીયો અપલોડ કરું છું, કારણ કે ઘણા બધા લોકોને મુશ્કેલી પડતી હોય છે કે અત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે કંઈ સહાય ચૂકવવામાં આવે છે, જે સબસિડી ચૂકવવામાં આવે છે, સીધી આપણા બેંક અકાઉન્ટમાં જમા થતી હોય છે. અને આ બધી સહાય આપણા ખાતામાં જમા થઈ છે કે કેમ, અથવા તો કોઈ આપણા ફોર્મમાં કોઈ ભૂલ છે તો એના હિસાબે કોઈ આપણી સહાય અટકી છે કે કેમ, એ બધી જ માહિતી જે છે તમે તમારા મોબાઈલના આંગળીના ટેરવે જાણી શકો છો, કોઈ પણ પ્રકારના ધક્કા વગર. માની લો કે અત્યારે આપણને સરકારશ્રી દ્વારા જે કિસાન સન્માન નિધિના કે આપણે કોઈ એપીએલ બીપીએલ કાર્ડમાં જે કાંઈ સહાય આપવામાં આવે છે, અથવા તો જ્યાં પાક નિષ્ફળ ગયો એની સહાય અત્યારે સરકારે ચૂકવી છે, તો આપણને એ સહાય આપણા અકાઉન્ટમાં પડી છે પણ કે નથી પડી, એ તપાસ કરવા માટે લોકોને બેંક સુધી જે છે એ જવું પડતું હોય છે. તો બેંક સુધી ગયા વગર માત્ર તમારા મોબાઈલમાં કઈ રીતે એ તમે છેલ્લા બેંકના વ્યવહારો જાણી શકો છો, કે કેટલા ખાતામાં કપાણા કે કેટલા જમા થયા તે તમે કઈ રીતે જાણી શકો, તે માટેનો આ એક વિડીયો બનાવ્યો છે. તો પ્લીઝ આ વિડીયોને ધ્યાનથી જોશો અને બીજા લોકોને પણ શેર કરશો, કારણ કે ઘણા બધા લોકોને 2,000ની સહાય અથવા તો ગેસ સબસિડી કે કોઈ પણ સબસિડી આવી છે કે નથી આવી તપાસ કરવા માટે બેંકે જવું પડતું હોય, તો દરેક ગામમાં બેંક ઉપલબ્ધ નથી હોતી, તો એ વ્યક્તિને ટાઈમ અને પૈસાનો બગાડ થાય છે. સાથે સાથે બીજી કોરોના મહામારીમાં જેટલા ઘરે રહ્યો એટલા સુરક્ષિત રહ્યો. ભવિષ્યમાં પણ આ તમને આ રીતનો સ્ટેપ બાય સ્ટેપ તમે સમજી લેશો તો તમારે પણ બેંકમાં ગયા વગર તમે તમારા અકાઉન્ટનો વ્યવહાર જાણી શકશો. તો એ માટે સરસ મજાનો વિડીયો તમને મદદરૂપ થાય એ માટે બનાવ્યો છે. તો પ્લીઝ આ વિડીયો તમે જોશો અને આગળ બીજાને શેર કરશો. સૌપ્રથમ તમારો જે મોબાઈલ છે, સૌપ્રથમ તમારા મોબાઈલમાં જે ફોન તમે ડાયલ કરો છો, તે ફોન ડાયલ કરવા માટેની જે બુક છે તેમાં તમારે આ જે નંબર અહીંયા આપ્યો છે એ નંબર તમારે ડાયલ કરવાનો છે. નંબર એકદમ સરળ છે, કોઈ પણ ટોલ ફ્રી નંબર હોય તો એ શરૂઆતના જે 4 અંકો છે એક સરખા જ હોય છે. ગુજરાત માટે 1800, કોઈ પણ બેંકની ઇન્ક્વાયરી કે કોઈ પણ તમને જે સહાય સરકારી તાત્કાલિક આપે એ માટેનો નંબર જે છે એ 1800112211, એકદમ યાદ રહી જાય એવો નંબર છે. આ નંબરને તમારા મોબાઈલમાં ડાયલ કરવાનો છે. તમે કેસેટ બોલે તે પણ સાંભળી શકશો. नमस्कार, भारतीय स्टेट बैंक के संपर्क केंद्र में आपका स्वागत है। તમારી પસંદીદા ભાષા ગુજરાતી છે. ચાલુ રાખવા માટે 1 દબાવો અને તમારી ભાષા બદલવા માટે 0 દબાવો. આપનું એટીએમ અથવા ડેબિટ કાર્ડ બ્લોક કરવા 0 દબાવો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સેવાઓ માટે ફોન બેન્કિંગ અને અકાઉન્ટ સંબંધિત સેવાઓ માટે 1 દબાવો. એટીએમ અથવા ડેબિટ કાર્ડ સંબંધિત સેવાઓ માટે 2 દબાવો. લોન, ડિપોઝિટ અને વિવિધ વ્યાજ દર વિશે જાણવા 3 દબાવો. ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અને આપના અકાઉન્ટનું બેલેન્સ આ માહિતી આપના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર દ્વારા મેળવવા માટે 1 દબાવો. આપના અકાઉન્ટ છેલ્લા 5 બેન્કિંગ વ્યવહારો માટે 1 દબાવો. કૃપા કરી આપના અકાઉન્ટ નંબરના છેલ્લા 4 આંકડા એન્ટર કરો. આપણું જે અકાઉન્ટ નંબર છે એના તમારે છેલ્લા 4 આંકડા એન્ટર કરવાના છે. 4 આંકડા. ક્ષમા કરશો, કોઈ ટેકનિકલ સમસ્યા હોય એવું જણાય છે. પછીથી ફરી પ્રયાસ કરશો. થોડા સમયમાં તમારા મોબાઈલમાં એક SMS આવી જશે કે જે છેલ્લા 5 ટ્રાન્ઝેક્શન કોઈ ઉપાડ્યા હોય. મોબાઈલમાં કદાચ તમે મોબાઈલમાં ગૂગલ પે, ફોન પે વાપરતા હો તો તમારે જે કાંઈ વ્યવહારો કર્યા હશે તે તરત જ તમારી સામે તરત મેસેજમાં આવી જશે. ઘણીવાર ટેકનિકલ ફોલ્ટના કારણે પણ ન કામ થાય તો બીજી વાર ટ્રાય કરવાનું, કારણ કે અહીંયા કોઈ બેલેન્સ કપાતું નથી. તો મિત્રો, હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને ગમ્યો હોય છે, તો પ્લીઝ આગળ શેર કરજો, જેથી કરીને ઘણા બધા લોકોને આ મદદરૂપ થાય, કારણ કે બેંક સુધી વગર ગઈએ આપણને બધી માહિતી મળી શકે.
અસ્તુ. જય હિન્દ, જય ભારત.